એક માયાળુ પરિવાર પર છવાયા દુઃખના વાદળ, તો પુત્ર વધુએ આ રીતે કરી મદદ. સાંભળો આ રસપ્રદ સત્ય ઘટના. ડોસાએ કરચલી વળેલી ચામડી અને ઊંડી ઉતરી ગયેલ આંખે ડોસી સામે ઓશિયાળા ચહેરે જોયું અને થોથવાતી જીભે તૂટક તૂટક શબ્દોમાં કહ્યું, હજી રમેશ જમ ના આવ્યો? રામ જાણે આખો દાડો થયો, બળ્યું મને ચિંતા થાય છે. શું રૂપિયાનો ચાય મેળ નહીં આવ્યો હોય? મારો ભાઈ હાવ એમનેમ તો પાસો ન જ મેલે. થોડા ઘણાય પૈસા તો એના ઘરમાં હોય જ. અરે રમી વહુ, ફોન કરીને પૂછો કે હજી ચમ ના આવ્યો રમેશ? બા, હાલ જ ફોન કર્યો મેં, રસ્તામાં જ છે, અડધા કલાકમાં આવી જશે. રામજીભાઈ અને જેઠીબેનનો પરિવાર રામપુરા નામના એક ગામમાં રહે છે. ખેત મજૂરી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરતા આ પરિવારમાં રમેશ નામનો ગ્રેજ્યુએટ દીકરો અને ધોરણ 12 પાસ વહુ રમીલા છે. રમેશ ભણવામાં હોશિયાર હતો અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ પણ થઈ ગયો છે. બસ નોકરીનો કાગળ આવે એટલી જ વાર છે. વહુ રમીલા પણ સીવણ ક્લાસ શીખી રહી છે. એના પિયરમાંથી સિલાઈ મશીન લગ્ન વખતે જ મળેલ છે. ટૂંકમાં સુખના દિવસોના કિનારા પર બેઠેલ આ નાના પરિવારને ન જાણે કોની નજર લાગી ગઈ. રામજીભાઈને કમળો થયો અને એમાંથી કમળી થઈ ગઈ. ઈલાજમાં દૂધની ભેંસ પણ વેચાઈ ગઈ. રામજીભાઈને સારું પણ થયું, પરંતુ 2 મહિને બીમારીએ ઉથલો માર્યો. સેવા ચાકરીમાં આખો પરિવાર ખડા પગે હાજર હતો. છતાંય રામજીભાઈનું શરીર ક્ષીણ થઈ ગયું. ખર્ચો કરતા ગયા, ઊંચી ઉધારો કરતા ગયા અને ઘર ધોવાઈ ગયું. રમેશે નક્કી કર્યું કે ગમે તે ભોગે પિતાજીને સારા દવાખાને દાખલ કરવા અને એમને બચાવી લેવા. માતા જેઠીબેનની સલાહથી રમેશ રૂપિયાના બંદોબસ્ત માટે મામાના ઘેર ગયો હતો. સાંજના 6 વાગે રમેશ ઘેર આવી ગયો. રમીલાએ પાણી આપ્યું. 4-5 મિનિટ જવા દઈને જેઠીબેને પૂછ્યું, શું કર્યું દીકરા? નિરુત્તર ચહેરો જ કહી રહ્યો હતો કે કોઈ મેળ આવ્યો નથી. જેઠીબેનની આંખોમાં જળજળિયા આવી ગયા. રામજીભાઈએ વેદનાસભર મુખે ઊંચે જોયું. 5 મિનિટની ખામોશી પછી રામજીભાઈ ધીરેથી બોલ્યા, જો રમેશ, હું તો પાકું પાન છું, ખોટા ખર્ચા રહેવા દે. ભગવાનને જે મંજૂર હશે એ થાશે. શું બોલે રમેશ? આંખોમાં પાણી ભરાઈ આવ્યા. ગળે ડૂમો વળી ગયો. હાય રે કુદરત, શું આજ છે માનવ જિંદગી? આ માયાળુ પરિવારે નથી કોઈનું કદી ખોટું કર્યું કે ખોટામાં કદી ભાગ નથી લીધો. મહેમાનો માટે તો આ ઘરના દરવાજા સદાય ખુલ્લા રહ્યા છે ને એટલે તો આખા મહોલ્લા, ગામ સૌને અફસોસ છે કે આવા પરગજુ પરિવાર પર આવી આફત. ખેર, કુદરતને કદાચ આવું જ મંજૂર હશે. રમીલાથી ડૂચકું નંખાઈ ગયું. છેવટે જેઠીબેને ઊભા થઈને રમેશ અને રમીલાને સાંત્વના આપવી પડી. થોડો સમય શાંતિ છવાઈ ગઈ. રમીલાએ ઝટપટ આંખો લૂછી નાખી. મા સમાન સાસુમાં જેઠીબેન પાસે આવીને બોલી, બા, મારા ઘરેણાં શું કામ આવશે? જો ઘરનો મોભ જ તૂટી પડશે તો એ આભૂષણો પહેરીને કોને બતાવીશ બા? રામજીભાઈ, રમેશ અને જેઠીબેન એકી ટસે રમીલાને જોઈ રહ્યા. કોઈ પાસે બોલવાના શબ્દો ન હતા. છતાંય જેઠીબેને આ અણમોલ રત્ન સમાન વહુના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, એ ઘરેણાં તો તમારા પિયરની અમાનત છે, એના પર અમારો હક શું? ઘડીનોય વિલંબ કર્યા વગર રમીલાએ તેના પિતાજીને ફોન જોડ્યો અને સ્પીકર ચાલુ કર્યું. સામેથી અવાજ આવ્યો, જય શ્રી કૃષ્ણ બેટા, મજામાં છે ને? અને હા, મારા વેવાઈની તબિયત કેવી છે હવે? જય શ્રી કૃષ્ણ પપ્પા, મારા સસરાની તબિયત હાલ બરાબર નથી અને એમને દવાખાને દાખલ કરવા માટે પૈસાની જરૂર હોવાથી તમારા જમાઈશ્રીએ મારા ઘરેણાં વેચી દીધા છે. બોલો હવે મારે શું કરવું? ઓહ બેટા, જરૂરિયાત મુજબ એ સારું જ કર્યું છે. ઘરેણાં તો કાલે જમાઈ નોકરીએ ચડશે ને, બનાવી આપશે ને. હું તો બેઠો જ છું ને. ભગવાન જેવા મારા વેવાઈ અને પિતા તુલ્ય તારા સસરા
ફરીથી નહીં મળે બેટા. માફ કરશો પપ્પા. આપે શીખવેલ આદર્શ ભારતીય સંસ્કૃતિ અને સાસરીના અનન્ય સ્નેહના ઋણને પરિપૂર્ણ કરવા હું જુઠ્ઠું બોલી ઘડીક માટે. ઘરેણાં વેચ્યા નથી પણ તમારા જમાઈએ, પરંતુ હવે હું વેચવા જઈ રહી છું મારા પિતા તુલ્ય સસરાજીની સારવાર માટે. માફ કરશો પપ્પા. મેં ફોનનું માઇક ચાલુ કરીને આપની હાર્દિક મનોભાવનાને મારા પરિવાર સાથે ઓતપ્રોત કરી છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. મારી મમ્મીને રાજી ખુશીના સમાચાર આપજો અને કહેજો કે મારા સસરાજી જલ્દી સાજા થઈ જાય, એના માટે માતાજીને માનતા માને. એની શ્રદ્ધા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને સાથે સાથે કહેજો કે હમણાં થોડું વધારે વ્યસ્ત રહેવાનું થશે, એટલે ફોન થાય કે ન થાય, પરંતુ કોઈ ચિંતા ન કરે. જેઠીબેનના બંધ છૂટી ગયા. રમીલા વહુને બાદ ભરીને એટલા રડ્યા કે આડોશ પાડોશનો મોટો જમાવડો થઈ ગયો. વાયુ વેગે આખા ગામમાં વાત પ્રસરી ગઈ. વાહ રમીલા વહુ વાહ, ધન્ય છે તારી ખાનદાનીને.